તો આ ગામમાં કાંઈ નાખી નહીં ગ્રાન્ટ. એને ખબર છે કે આ સરપંચ વિરોધી, આ કાંઈ ટકાવારી દે નહીં. અમને તો સેટિંગથી ફોન આવતા હોય કે ભાઈ 10% સરપંચ અગાઉ દો ભાઈ. મેં કીધું અમે 10% ક્યાં દઈએ. માનો કે હાવણાવાળાની મિટિંગ છે, અમે જઈએ બરાબર ગામના કોઈ વિકાસના કામ માટે, તો અમે જો ઊભા થઈને કંઈક પ્રશ્ન કરી તો કે એ તો વિરોધી છે એટલે એમ કરે. હવે આમાં વિરોધીનું ઓલું શું હોય? અમે માનો કે સરપંચ જઈ તો અમે તો ગામના જો કોઈ માણસો આવે એનું કામ અમે કરતા જ હોય. એને પ્રશ્નનો જવાબ અમારે દેવાનો જ હોય. બરાબર છે. તો એ લોકો એવું ઉઠાવી દે કે આ તો વિરોધી છે એટલે માગ કરે છે એમ. એટલે જોકે અમે તો એને ફોનથી ને એમ તો વાતચીત કરતા હોય કે ભાઈ થોડું ઘણું દો, તમને 70% વોટ મળ્યા છે આ ગામના. તો પણ એને આ વહીવટથી કરવું એટલે અમારી રીતે સેટિંગ થાય નહીં. 10% એનો વહીવટ ચાલતો હોય. એ તો કે અમારો વહીવટ જેવું કંઈ ચાલતું નથી, બધું પારદર્શિતા, ઈમાનદાર પાર્ટી. પારદર્શિકતા કોણે કીધું? તો એને કે નાખો ને મોણિયામાં ખબર પડે. અહીં તો કઈ ટકાવારી પાર્ટી એમ કે ઈમાનદાર છે ને એમ. પણ ઈમાનદાર છે તો આ ગામ વિધાનસભામાં મોણિયામાં આવે કે ન આવે? તો આ ગામમાં કાંઈ નાખી નહીં ગ્રાન્ટ. એને ખબર છે કે આ સરપંચ વિરોધી, આ કાંઈ ટકાવારી દે નહીં. કેમ નાખે? આપમાં ટકા ચાલે એમ? હા 10% ચાલે. અમને તો સેટિંગથી ફોન આવતા હોય કે ભાઈ 10% સરપંચ અગાઉ દો ભાઈ. મેં કીધું અમે 10% ક્યાં દઈએ. કામ કેવી રીતે કરવા? આવું સેટિંગથી ફોન કોને આવે? એ તો આવતા હોય ને એના માણસો હોય. કોના માણસો? એ આમ આદમીના માણસો હોય એટલે એ અમે આજના ફોન કરતા હોય. સમજી ગયા?